નમસ્કાર મિત્રો, જોબશ્રી ધ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ MGVCL દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની માહિતી વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે સિવિલ એન્જિનિયરિંગ માગવામાં આવ્યું છે। જેમની પાસે સિવિલ એન્જિનિયરિંગનો ડિગ્રી છે તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને પગાર મેળવી શકે છે 1 લાખ કરતાં પણ વધારે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ MGVCL દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવે છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં ઘણી બધી કંપનીઓમાં ભરતી થવાની છે, જેમાં MGVCL, PGVCL, DGVCL, ZEDCO, GSECL આ પાંચે પાંચ જે કંપનીઓ છે તેમાં પણ ભરતી થવાની છે, તે પણ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું MGVCL દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે MGVCL એટલે કે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જે જુનિયર એન્જિનિયર માટેની ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર આવી ગઈ છે। તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે અહીં આપેલું છે। બી અથવા તો બીટેક તમારી પાસે હોવું જોઈએ સિવિલ, તે અહીં કમ્પલસરી આપવામાં આવેલું છે અને જે UGC માન્ય તમારું જે સર્ટિફિકેટ છે તે હોવું જોઈએ। ત્યારબાદ આપણે વાત કરીએ ફિક્સ પેની, તો અહીં ફિક્સ પે તમને પહેલા વર્ષમાં 48,100 મળવાપાત્ર રહેશે, બીજા વર્ષમાં 50,700 મળવાપાત્ર રહેશે, ત્યારબાદ ત્રીજા વર્ષે તમને કાયમીનો ઓર્ડર મળી જશે, એટલે કે તમને ફૂલ પેમાં લેવામાં આવશે, જેમાં તમને 45,000 બેઝિકથી લઈને 1,01,200 સુધી બેઝિક મળવાપાત્ર રહેશે। ત્યારબાદ રિક્વાયર્ડ સ્કિલની વાત કરીએ તો કેન્ડિડેટ પાસ કોમ્પ્યુટર નોલેજ તમારી પાસે હોવું જોઈએ અને ગુજરાતી, ઇંગ્લિશ અને જે 2 લેંગ્વેજ છે તે તમને આવડતી હોવી જોઈએ। વાત કરીએ એઝ એ ક્રાઇટેરિયાની, તો તેમાં અનરિઝર્વ માટે 35 વર્ષ છે, જ્યારે રિઝર્વ કેટેગરી માટે 40 વર્ષ છે, જે બર્થ ડેટ તમારે 15/7/2025ને ધ્યાને રાખીને ગણવાની રહેશે। ત્યારબાદ એજ રિલેક્સેશન છે તે અહીં તમને જોવા મળશે, અહીં કેટેગરી આપેલી છે અને ત્યારબાદ અહીં રિલેક્સેશન ફિમેલ કેન્ડિડેટને 5 વર્ષની છૂટછાટ રહેશે। ત્યારબાદ PWD માટે 10 વર્ષની છૂટછાટ રહેશે, તે તમારે અહીં જોઈ લેવાનું રહેશે। એક્સ આર્મી મેન માટે 10 વર્ષની છૂટછાટ રહેશે। બાકી અહીં વેકેન્સીની ડિટેલ આપવામાં આવેલી છે। હવે આપણે જોઈએ તો વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર સિવિલ માટેની ભરતી પોસ્ટ પર ભરતી થવાની છે। કંપનીના નામ અહીં આપેલા છે, તેની સાથે ટોટલ વેકેન્સી છે। કેટેગરી વાઇઝ પણ તમને અહીં ડિવાઈડ કરી દેવામાં આવે છે કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ છે। MGVCLમાં ટોટલ 4 જગ્યાઓ છે, DGVCLમાં ટોટલ 2 જગ્યા છે, UGVCLમાં 3 જગ્યા છે, PGVCLમાં 7 જગ્યા છે, ZEDCOમાં 31 જગ્યાઓ છે, જ્યારે GSECLમાં 15 જગ્યાઓ છે। કુલ મળીને 62 જગ્યાઓ પર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો જેમની પાસે બીનું સર્ટિફિકેટ હોય સિવિલ માટેનું। ત્યારબાદ અહીં PWD માટે પણ 5 જગ્યાઓ ફાળવવામાં આવી છે, તે પણ ડિટેલ આપવામાં આવેલી છે। ફીની વાત કરીએ તો અનરિઝર્વ માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે રિઝર્વ કેટેગરી માટે 250 રૂપિયા ફી ભરવાની રહેશે, જે તમે નેટ બેન્કિંગ દ્વારા, ક્રેડિટ કાર્ડ દ્વારા અથવા તો ડેબિટ કાર્ડ દ્વારા ભરી શકો છો। ત્યારબાદ હવે વાત કરીએ કે ઓનલાઈન એપ્લિકેશન સબમિશનની વાત કરીએ તો તમે 15/7/2025થી આ જે એપ્લિકેશન છે તે કરી શકો છો। એની વેબસાઇટ છે તે અહીં આપેલી છે www.mgvcl.com। આ વેબસાઇટ છે તેના પર જઈને તમારે એપ્લાય કરવાનું રહેશે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 4/8/2025 સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યના તારીખની વાત કરીએ તો અહીં 4/8/2025 સુધી તમે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ઓનલાઈન કરવાની જે પ્રોસેસ છે તે અહીં આપેલી છે, તમે જોઈ લેજો। તેમાં બધી જે કંપનીઓ છે તેમાં પણ સેમ ટુ સેમ પ્રોસેસ રહેશે ફોર્મ ભરવા માટેની। તો મિત્રો, આ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરવું હોય તો પણ તમે આ વેબસાઇટ છે MGVCLની તેના પર જઈને જે નોટિફિકેશન છે ડાઉનલોડ કરી શકો છો। MGVCLના વેબસાઇટ ઉપર જઈને કરિયર પોર્ટલમાં જઈને તમારે ત્યાંથી આ ડાઉનલોડ કરીને બધી માહિતી મેળવીને ત્યારબાદ તમારે એપ્લાય કરવાનું રહેશે। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું, મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।